જો આનું નિરાકરણ 48 કલાકમાં નહીં આવે, જો 48 કલાકમાં ગુનો દાખલ નહીં થાય તો રાજપૂત કરણી સેના, મહાકાલ સેના અને ગુજરાતની તમામ રાજપૂત સંસ્થાઓ દરેક તાલુકે, દરેક જિલ્લે એક આંદોલન તૈયાર કરશે। તમારા જેવા ગૃહમંત્રી કહેવાને અધિકાર નથી, તમે રાજીનામું આપો। નાના માણસોની આયુ લાગશે, કીડા પડશે સાલાવ। મિત્રો, હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત। વાત કરીએ ભારાણા ગામમાં જે ઘટના બની તેના વિશે, તો આજે ત્યાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને વાડીનાર પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। ત્યારે આ તકે ત્યાં જામનગર મહાકાલ સેના પ્રમુખ જયદીપસિંહ ઝાલા પણ ઉપસ્થિત હતા અને તેમણે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને સવાલો ઉઠાવ્યા છે અને 48 કલાકનું આ જે કાંઈ પણ છે તે જવાબદાર વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ થાય તેવી માંગણી કરી છે। ત્યારે વધુમાં આપણે સાંભળીએ જયદીપસિંહ ઝાલાને। તેમ તો આપણે એક અપીલ મારી છે કે આપ વધુ ને વધુ આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન કરી દેશો। સાથે જ આપણે આ ચેનલમાંથી જે કાંઈ પણ માહિતી મૂકવામાં આવે છે તેને વધુમાં વધુ શેર કરીએ અને અમારું પેજ છે રાજપૂતાના યુથ પાવર, તે પેજમાં પણ આપણે ફોલો ન કર્યું હોય તો જરૂરથી પેજને ફોલો કરશો તેવી વિનંતી। અને જેટલા ન્યૂઝ આવે ને બધાને મોકલો। આજે રાજપૂત સમાજના આ પોલીસ સ્ટેશનનો લેજો ફોટો। એ ભરાણા ગામના રાજપૂત યુવાને એક નોર્મલ જેવા ગુનામાં પોલીસના ત્રાસથી, મારથી કંટાળીને જેની છે એક સાઈડ આ કેસ વન સાઈડ રીતે પોલીસ તેના સ્ટાફની મદદ કરી રહી છે, આ સૂચન સૂચવે છે। આજુબાજુના આગેવાનો, કરણી સેનાના આગેવાનો, મહાકાલ સેનાના આગેવાનો, રાજપૂત સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો અહીંયા હાજર છે। આજુબાજુ ગામના સરપંચો, આજુબાજુ ગામડાના સરપંચો, એના યુવાનો એ ન્યાય લઈને આ કાયદા પાસે, આ પોલીસ તંત્ર પાસે આવ્યા છે। ત્યારે આપણે ગુજરાતમાં ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત પોલીસનું કેવું વર્તન છે। ગુજરાત પોલીસ એ એક પ્રકારની તાનાશાહી રીતે આ ગુજરાતમાં નાના માણસોને દબાવી રહી છે। એક દારૂ પીધેલ જેવા ગુનામાં માટે મજબૂર કરી દે એવી રીતના ટ્રીટમેન્ટ કરી ધોકા ફાડી નાખે એવા ઢોરમાર મારી એક રાજપૂત યુવાનને તે મરબૂજ કરેલ છે અને એક 7,000 રૂપિયાના તોડ પણ કરેલ છે। અને તોડ કરવા માટે માસ્ટર છે, કેમ કે તોડ કરીને ભાજપના કમલમમાં એને હપ્તા દેવાના છે। એ જ ગુજરાત પોલીસ આ સામાન્ય નાગરિકોનો અવાજ બનવાને બદલે આ તાનાશાહી સરકાર નાના માણસોને દબાવી રહી છે, નથી ન્યાય આપતી। અને આટલા યુવાનો ભેગા મળ્યા છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય, તમે એસપી આગળ જાઓ। એસપી ને કહી તો એસપી એમ કે અમે તપાસ કરશું। તપાસ તો તમે શું 5 વર્ષ પછી તપાસ કરશો? જો આનું નિરાકરણ 48 કલાકમાં નહીં આવે, જો 48 કલાકમાં ગુનો દાખલ નહીં થાય તો રાજપૂત કરણી સેના, મહાકાલ સેના અને ગુજરાતની તમામ રાજપૂત સંસ્થાઓ દરેક તાલુકે, દરેક જિલ્લે એક આંદોલન તૈયાર કરશે। જે અસ્મિતા આંદોલન તૈયાર થયું હતું, તમે રાજપૂત સમાજની પરીક્ષા ના લ્યો। અસ્મિતા આંદોલન થયું પછી આ રાજપૂત સમાજના ઉપર ખોટી રીતના દરેક જિલ્લામાં અત્યાચાર થાય છે। આ ભાજપની તાનાશાહી, ગુજરાત પોલીસની તાનાશાહી રાજપૂત સમાજ હવે સહન નહીં કરે। અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને તમને પણ કહીએ છીએ કે આ છે તમારું ગુજરાત પોલીસનું શાસન, જ્યાં નાના માણસોને દબાવીને મારવા માટે મજબૂર કરે છે। આ તમે રાજીનામું આપો। તમારા જેવા ગૃહમંત્રી કહેવાને અધિકાર નથી, તમે રાજીનામું આપો। નાના માણસોની આયુ લાગશે, કીડા પડશે સાલાવ, તમને કીડા પડશે।
તમને ભાઈ. કીડા પડશે કીડા અજીત છે વાડીનાથ પોલીસ સ્ટેશનનો હરખો ફોટો લઈ ગયો આવી ગયો હવે એ છે ને મીડિયમ નાખો